ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે મને સગણ આગળ તો શિખર કુનો મોઢું જોઈને એક તો કંટાળ્યો. આજનો દાડો ફેલજો મારો, આજનો દાડો ફેલ. તારા ફેલજો મારા ખરાબ જો ભલે કદી જિંદગીમાં મારા પાણથી આયેલું ને કારણ બાસકું ભરું ને હા કદી જાય ના હાથમાંથી. પણ આજે પેલા સરપંચના છોકરાને નતું પોલીસમાં ગાલ્યો, ઓ વાહ જેલ હતી. ઓ વાહ એ જેલ કરી હતી તે મોંથી હારું 10-15 હજાર નીકળી એવું હતું. હા પણ હારું કોઈ મેન ના આવ્યો. આજે હારો દાડો જ ખરાબ છે, દાડો દારૂ જ ખરાબ ખરાબ છે. છે. કંટાળ્યો. તો કોમ આવી ગયો પૈસા 500,000 છૂટી જોત. કદી જિંદગીમાં મને રાતી 500 ની નોટ જો ઘેર લઈને ના આવું ને હા હા તાર સુધી મને ચિંતા પે હા કે હારા 500 ની પૂજા નોટ છે નહીં. નોટ છમ નહીં 500 ના 250 આપણે કરી દઈએ. પણ આજ ખાલી હાથે આવ્યો છે, ખાલી હાથે આવ્યો છું. આવો ખાલી હાથે તું આમ જા અને હું ઘેર દઉં પછી આ શિયાળો છે ને વધારે પડી ઠંડી હોય છે. આ ગાય હું સોરી લઉં છું, ખબર શીલાથી હું છોડું છું પણ ડાયરેક્ટ વીસી મારી બારો બાર. એ હેડ હેડ હોય થી હો હો અલ્યા, તારો ભાવ વધારે તો નહીં કહેતો પણ 30,000 માં વીસી મારશું તો 15,000 આપશે. ના ભાઈ આપણે આવો કોમ ના શોભ વાલા આપણે કોમ કરવાનું ને પૈસા લેવાના. ગાય છે, હારી ગાય છે. ભલે હું છોડી લઉં. ના હું કોઈ એટલું કઈ મારા વાલા ખોટું મળી તો હું માર ખાઈને 15,000 આપશે કે? ના 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 બિલકુલ નહીં. તું હું કો ચિંતા કર. અરે એ હું ખાલી છોડી લઉં લ્યા. શિયાળાના કોઈક ધોકા મેલ છે એના કરે વાજે. ધોકા તો મારી માની છો કે ભૂલી જવાના વાગુ. ધોકા તો હું કંકોળે મેલજી આ એ સાતમી પાઠ્યો કાઠો રાખવો પડે. એ તો બરોબર છે મારા વાલા મારું સોબરું તૂટી જાય એમ કાંઈ આજ ઠંડી વાય છે ને. ભર કે ડાયરેક્ટ ભરાઈ જઈએ. ના ભાઈ ના નહીં બનાવું જવા દે પૈસા પાંચ પાસેથી કમાવું શોખથી આગબાજ કરીશું પણ આને કોમ પડે. હા તાણે. તું આમ જા ઘેર તારા હા, હું તો ઘેર જઉં તને. સાદા ઉઠીને હોઈ જા. આ હારું હાથોમાં ખણવાય એટલે પૈસા દિવસ ઉગવાનો છે વાલા. કાલ મેર આવે તો હેડ તે રોની બુની સોરી બોરી શોખ કરીએ છે. એ તો બસ વિચારી આવવાની વિચારીએ ગેસ નહીં એ તું આ મારો બેટો હું થોડો બંધો પર હેરો પાવર વાળો છે હેરો માર ખરા છે એક દાડો. સુડી વાળી કે છે પાપા થોડો ભાન લાવજો કે હું રોજી નાખું જલ્દી. આટલો વાળી છે ખેંચી લેવાની હે. જીસીબી મંગાવો ના તો જીસીબી મંગાવો વાળે છાપ ફોતરી નાખી છે એ તારો છો માન તે ખેંચવા વર્ગ્યો છે એટલે આ બજાવાત નહીં એટલે લઉં છું. એમ ના એમ કરે તો પેલો છાયડો છે કેટલા આવી ગયો છો ગોળતો ગોળતો એટલું લઈ લીધું તો હજી નહીં તારા પેલા બાણ મારો મોડેલો છે અડધો મારો મોઢ્યો છે. એટલે છોથી મોડ્યા હોય એ તો મજૂરો કરવો પડે નહીં તમે તમને જોર આવ્યું અરે નહીં લેડ તે ના જ લ્યો કે મારો શું પથા ના લ્યો લે નહીં લેવો આ તે ના લેવાનો નહીં લઈએ. ના લેવાનો તો મારો છે તારા બાણ ઉપર સાપ મારી જતી લે હું કરક ઢગલો ખબર પડે ઘેર વાઢી ઢગલો કરજો શિયાળામાં ડોસીને કહું છું કે બાણ કાપ્યા શું તારા ડોશી શું જઈ જાય હેતરમાં આવી જા કજીએ જોર આવે છે ને? મારા ઓળશા જોપ છેટ ખોતરતા ખોતરતા આવ્યા છે બાણે મેલતા નહીં હા ઓછા હા ને હા શું કે એટલે રીહો ચાલુ છે પાછી મારી માને સગન એક તો આ શિયાળામાં એક તો કોઈ ધંધો સારો શેર થતો નહીં. કાલે પેલા વાઘું કહું હેઠે પેલી ગાય વેચી મારે પણ હમણાં તો વાપરતો નતો નકતો એવી ટાળે પડે છે એવી ટાળે પડે છે. અરે ઘરમાં એક તો શું ઘરમાં જાય ઘરમાં જઈએ તોય ટાળ ને બહાર આવીએ તોય ટાળ. આ ટાળ શીખર શું લેવા બેઠી. અરે થોડો તારો કોને શ્રી હોત તો સારું હતું. કરવા બા હા છોકરા હાય હાય બેસ 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 લ્યા ટાળ નું કોક શટર બેટર પેટવા લે લાંબુ છે વડનગર જવું છે પણ લેવા જવાનો ટાઈમ જ મળતો નહીં. આમાં કુંકળું થઈને મરી જાઓ ફાટી પડશે એના કાંઈ શટર બેટર પહેરો. અમુક કરવા બામાં મોહણમ જે જોય કોઈ ફરક પડે એવો જ નહીં ને શેમ તાણ શેમ એનાથી બેટા? મોહણમ જે સારું કમથી કમ પણ હું છે એવું બધું તારા પર હું આફત તૂટી પડી છે. મારા આફત હશે ને એવી તો કોઈની નહીં. અલે હા આફતોને તો હું મુઠ્ઠીમાં લઈને ફરું તું કા કેમ તારા ઉપર હું આફત પડીશ કે કરવા બા મારું બૈરું છે ને રિહાઈને બેઠું તો હામુરતું હું 3-4 વખત લેવા ગયો ને અને બધા ગોમના ખાસ્યા જાય પણ આવતું જ નહીં. મારે હારું મોકલતો જ નહીં. મારે કરવાનું કહેજો એનાથી કીધું મરી જવું સારું કમ છે કમ
મારી માની સગાના સવારનો દાડા ઉઈ ગયો ને કળવાબાનું કોમ આવ્યું ભાઈ ફાઇનલ મને લાગે આજ તો 2-3 હજાર રૂપિયા હાથમાં આવે છે એ તાર બૈરુજી હે નાઈ ગયું થા ઓવા તે હું સા હું કીધી કે ને મને કાલે મારે હારો કે તો આયો તો તારા ટોટિયા બાજીને આયો ને તારા હા હરાને પોઢામ કારા કરું મેલું એ તારો હા હણ હું બોકા કરતો તારા હા હરાને કે સોનું મોનું બેહી જાય કે સોડિયા તૂટી જશે તારા બૈરન લાવવાની જવાબદારી મારી પણ ભળે કળવા બા તમને પૈસા આલવાની ના નહીં માં હારો તમને ખબર છે હારો બાળો ખતરનાક છે અલ્યા ખતરનાક માં તો મૂછો તારા હા હરાના ધોકા રાય છે ને એ રાની રાય ધોકા તારા હા હરાના બૈડામાં તૂટી જાય છે તને શું ઓળખે છે મને ના ના મને શું ઓળખે છે હજી હા ભાઈ હા હું એકલો નહીં પાછો હા 2 જણા જશું અમે જહો ખરા હા 2 જણા જવું તારો હોવાથી તારા ઘર બૈરું આવી જશે 3000 થઈ 3000 રૂપિયા 3000 થઈ ગઈ તાર બૈરું તારા ઘેર આવી જાય પણ કળવા બા હું માં હારો મારા ઘર નહીં રીતો માં હારો આમ ઈ હું જાઉં છું ને મને પહેવા નહીં દેતા તારા હા હરાણે સિદ્ધપુરમાં પધરાવું તું બંધ કર બધી વાતો બંધ કર દે કળવો બા ને વાઘુબા એક ખાલી પહોંચ્યો એટલે વાત પતી જઈ ફાઇનલ લાવશો મારે માને છો કે તારું બૈરું તારા હોજે ઘેર આવી જાય બસ 3000 થઈ ગઈ હા ભાઈ હા એક 3000 દાડામાં હારાય મને લેબડા બોચ્યો તું તને લેબડા બાજુ પેપડા બાજુ મારા કોઈ જોવાની જરૂર નહીં પણ તારા છે ને 3000 રૂપિયા થઈ ગઈ આલ દે મજો હું તારા હા હરે મજન દો તારું બૈરું ના લાવું તો હું ગુલામ થઈ જાઉં લે તારો હું હાથ કરીશ તાણા બધી બસો ને લાવે લ્યો 3000 નહીં પણ થોડા ઓછા આ વધુ પકડી બીજા જેટલા 500 બૈરું આવે ને એટલે તમે ગણી લ્યો કશો હતું ને તાર બૈરું પોકી જાય 800 રૂપિયા તમારે બાકી રહ્યા અરે વાંધો નહીં હા કશો વાંધો નહીં લેડો હું જાઉં ત્યાં અરે જા તું તાર શાંતિથી જા ચિંતા કર્યા વગર જાનદાર બૈરું આવી જશે હા આવ જા હું તને અટાઈનું લઈ આવીને માટે અરે જીયા અટાણ લઈ આવે મકાઈનો લોટ લઈ આવે તે બાયડી તને બનીને ખવડાવશે મકાઈનો રોટલો મારું એકલા હાથે તો કોમ નહીં થાય પણ આ વાઘું ને અંગાટ લઈ જવું પડશે 3000 1500 એના હાલો ને 1500 મારા કશો તો વાઘું લઈ જવા દે મારી જોગાના અત્યારે ધંધો આવ્યો છે ફટાફટ કરવો તો પડે તો તાણ બેસી ના રામ ભાઈ આખો દાડો મોબાઈલમાં મગજ રાશ તને શું ઠંડી પડે તું ઉઠીને આવ્યો છે લ્યા ટાઢ તો તેલ લેવા જઈ પણ હું ભાઈ હા અને આ ઉતરો ખાણ બંધ કરી લેતો યાર હવે મને ઉતરો ખાણ બંધ કરીને આવડા ઘર કાઢે છે ડોક્ટર ભાઈ છૂટી નતો પડે મહિના એ મળે તો છૂટી પડે પણ હા ભાઈ આપણે ભેગું થયું પાછું આપણે એક બાયડી તેડવા જવાનું છે પૈસા કર્યા છે હવાલો લાયો હવાલો લાવ્યો છું કમ્પ્લીટ હવાલો કમ્પ્લીટ છે 1000 રૂપિયા કર્યા છે 500 તારા ને 500 મારા 1000 જ ઈ તો એટલા હવે બાયડી તેરીને આપણે આવતું રહેવાનું છે ખાલી આવતું રહેવાનું છે મારી માની છો કે હા ભડકા બન બોલવાનું છે એમ કા સમ ના મોકલો નાના છોકરાને લડાઈ તો થાય એ તું તારે બોલવાનું હું બોલ્યો પણ તું હેડ ખાલી 500 તને આલી દી હેડ મરસાન ને નીકળી કા માર સાનાન ખાન ખોડ ને સાન બધું નીકળતી હેડ ને તું ભાઈ હા હાલો કાલે હારી પેલી મનસીની વાતો કરતો તો કે 2 જણા તમે જો છો પૈસા લાવો છો પૈસા જ લાવો છો આ ઈ ઓનું નડતું હલે કે આપણે યાર મફત નહીં આવતું બસ ભાઈ કોઈ કઈ નહીં મારી માની જો કે મફત નહીં આવતું તમારા બાપના રોટલા નહીં ખાતા ચો નહીં બોલીએ કે તું હે ચો નહીં બોલીએ કે ઓહો ના ના તમારા બાપના રોટલા થોડા ખાઈએ છીએ કદી બૈરી તેરો જવાનું એ આપણા બલ્યો નહીં ગંજેટીયો બાલ એ બલ્યાની બાયડી કરશીલા 3 મહિના કીધા 3 વર કીધો તાને રીહેણ બેઠી આપણે ખાલી અહીંથી લઈ અને પાછું ઓળો ને 300 1000 રૂપિયા કીધા છે 500 તારા ને 500 મારા 2 જણા લઈને હેડ આવી ગઈ હેડ તની મોબાઈલમાં ઉતારું કન દિવસી બોલી તારી હા કોમ છે શિયા પૈસા ખોસો હા તો ભાઈ વાત પૂરી થઈ જઈ નહીં પહેરું એટલે આવે છે
આ તો મૈયારું વાળું ઉતરી એ વાત થઈ ને કંકાસ. એક તો તારા બૈરો ને તું હારે તો ટાટા ભગવાનો જલ્દી આવજો લે ક્યાં ઈ તો નહીં લઈને બેસી મારું કોઈ વાત કરો છો તે હા તો હવારમાં મોઢું બગાડ્યો ને એક તો શકન બધા આડા કઈ નાખ્યા તમારું કોઈ ઠેકાણું નહીં બંધ કર હેડ. ઓકે તું વધારે ના બોલે ધોકું છૂટું આવશે. એવું છે? ઓય યાર. આના ચોડપનું કોમ છે બધું. હા હું ઠંડી પડે છે દાડા દીવા આટલી કદીએ ઠંડી જોઈ નહીં ઓહો હો ત્યાં જઈને સોલા જઈને બેહું શાંતિથી બેટા ઓલું લાવજે પાણી થોડું પીને બધા પાણી પીવું મારે બોલો પાણી લાવજે લાવ હા એક બાજુ કોમ આવી ગયું છે ખેતરમાં પેલી તમાકુ ખોરવાનું મજૂર મળતો નહીં પાછો ગરમ કરી દે બેટા હા ગરમ કરીને ગાડીમાં લઈ એટલે સાદે લાવજે ઓઢું લાવ આ સોડીએ શિખર શેટલા રહી બેટા લે આ કોકનો ફોન આવી જાય છે નવો નંબર છે ઉઠાવો તો કુકુનો ફોન છે આ વાડી કોણ છે તારના હલો હલો બાપા તો જમાઈ બોલે છે હલો બાપા હા લેવા આવું છું તમારા સોળે અલ્યા જેટલા વખત કીધું જમાઈ નહીં લેવા હું નહીં મોકલું પણ આ 4 વખત કહેવાનું હું શિયો લેવા નહીં આવ્યો બાપા તમે હું કાયા છો તો બાપા કોમ ધંધો કશો કરવો નહીં રખડવું છે મારી જોડીને કોઈ લઈ આલવું નહીં પણ બાપા કોમ તો કરું છું હું એ કરું કોમ શું કરો 20 રૂપિયા લાવો છો એમાં કોઈ ઘર ચાલતું હે કેટલા મજૂરી મળે એમ કરવાનું હોય કે બાપા તમે હા તમે તો બીજા તો કોઈ મજૂરી જ નહીં કરતું હાર બાપા લેવા આવું છું અમારા ગામના ભાને જ મોકલજો તમારા ગામના ભાવ છે ઓવા હા ચોકીઓના ગામના ભાવ છે તમારા ભાવ તો કહી દેવું છે ને હા શું તો કારણ મારી છોડીને તકલીફ પડે તો એકલા હતી હે મારો છે સમય હમણાં તો કોમ જોર મળ્યો છે અચ્છા કેટલો બાણે મજૂરી કરી કઈ લાઈન ઢગલો કરું છું ને ઓય હેડો પાડી દે છે ને આ બધા છાપે ધ્રો ખેંચી લીધો હોયથી કેટલો ભેગો કરું છું લાઈ નાના આમ તો ઓમ ઊભો કરી દેવો છે આ બાજુ જે કંઈ ખેંચે ને ઓછો પાછો હા શું કહે છે તો ફટલે ટણકા છળે છે ફટલે ટણકા જે પેલો એક પારો પડે છે એ લાવી દઉં ઓહો ચોકા દાડા દીવા આટલી બધી ઠંડી પડે છે તો મને લાગે છે આજ તો રાતી બરફ પડશે કેવો એમ પડે તો હું લોહી ઠરી ગયું એવી ઠંડી પડવા માંડી છે બરોબર છે પણ ઘર સુધી પહોંચી જાય ને આપણે તો અને આ જે સોળી તેરવા છે આવી ભાઈ તું બેઠો છે મજામાં કેવો છે શિયાળો યાળો તો જોવો કે કેવો છે બેહો ઘરમાં લાવ અરે ઠરી જા મેં ઠરી જા બેહો બસ લાવ મોસો મોસો કોઈ લાવવો ને આ તપાળો ને થઈ જા હા શી જા ઉભા તો એટલે થોડું અરે સાલ છે કોઈ ના 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 ઉભા તો મોસો કોઈ લાવે ના હોય તો ચાલો બસ ચાલો પાણી લાવ હા શિયાળો છે ભાઈ એ તો કોનો હાગો થાય હે ઠંડી તો વાત. શિયાળો એક સોમાં ઉનાળો હોય હા એ તો એના રીતે કામ કરે તો એ કોનો કોઈ હાગો થાય ઝાડ છે ભાઈ કોતરું લાવ ઉપર હા હા લાવો. હા નહીં લાવવું. હું શશી બાજુ હેડ્યા હતા આટલું જ આવ્યા તમારા ગામમાં અમે એમાં હાગું સવારનું બધું જ હાગું અને પછી ખોટો નાટક કરો એવું મેં ના આવે જાણે પછી આ તો કહેવું પડે છે પણ અત્યારે અમે તો મિલન શાળામાં સોર અમારા છોકરાનો વખ છે ચોળીનો એ વખ છે જાણે અમે મેકલો તમારા ઘેર જ આયા છીએ. જાણે જો તમે આગા ભલે છોડીને તેડો આયા આવ્યા છે અમે તમારે છોડીને તેડો આવ્યા છે હો ભલે આયા પણ તમે તમારા એ મારો સમય છે એનું થોડી શીખવણ તો આલો કે મજૂરી કરે કોક બસ ત્રણ લુગડે ટાઈટ થઈને ફરવું જ છે આ તમારી તમારે થોડું કહેવું પડે મારી છોડીને અત્યારે આપણે હું ના જોવો કેજો તમારી વાત હાસી છે પણ હારું અમને તો શું બધી ખબર બધી હોય ખબર ના હોય. તો તમારે પૂછીને આપવું પડે કે ના ના વાંધો નહીં હવે ચિંતા કરશો નહીં જવાબદારી આ અમારી બસ જવાબદારી અમારી કોઈ બોલે બે ત્રણ અમે તેડવા આવ્યા છીએ કે. હોપળો જવાબદારી અમારી મારી વાત હોપળો તમે હગા હમ. હું મોકલવાની ના નહીં મારે હમ. પણ મારા ભાઈ મોટા છે ને
ઈવન મારે બોલાવવા પડી એ કી તો મોકલું કારણ કે આ રોજના ડખલા તો એ ના ચાલે શું હતું તે બોલાવો શું હતું હા બોલાવો હું બોલાવી આવું તે બરોબર તાર પછી બોલાવો. કે હું તો મોકલું હું આવું બોલાવતો મારે ના ના એનો હતો નહીં. તે તાર તમારા ગામમાંથી પહોંચ પછી મોણસ જે હોય બોલાવો. ભાઈ હારો મોણો આગેવાળો તો એ બોલાવો શું કેવું માણસ તો બસ 500 ભાગ માયા ઘણા થઈ ગયા વાહ, એની વાત વાત. એના ઘેર જઈને એને આ ઓને આ મેઠાભાઈની સોળી કે રહો તો રહે જેવી ભાઈની સોળી કે ના રહો તો કાલ ને કાલ પાછી આવતી રહી અમારે તો 500 પાક્યા સાચી વાત તાણ. આ ઓને એક તો બસ ગળફા કાઢીને દોડ કરે છે પછી આ ઘોઘળામાં કોઈક માર કે ડૂછો બસ કરીને બસ ગળફા કાઢ કરે. ભાઈ કાટાભાઈ એ કોણ છે અલ્યા મેઠાભાઈ ઉપર છું એ આવતી ને એ આવું ભાઈ નો કોણ બોલે જોયો બાકી ને આ ઘરમાં છી કરતા ડાબા ઉપર ધાબા ઉપર પેલા થોડા પૂરા હરખા કરતો તો મોડ્યા તા ખા એટલા હું કોમ હતું કયો કોઈ શું પેલા મહેમાન આયા છે હરિયાણ લેવા આયા છે તે એ કીધે મોકલો છો કે નહીં મૂકું તાણ હવે શું કરશું કહું છું વાત બધી તમારી હાચી છે પણ ચોખવટ કરાય કે થોડી મોકલાય કયો ને અડધું તમે એ જઈને જે કહેવો કહેજો પછી તમે બખાડા કરજો કે મેઠી મને પૂછ્યું ના ને કે સોડી મોકલી દીધી હા લ્યો હળો લે હટજો આ વળી ઓના મેઠિયાની કોણ આવી છે હે કોક મહેમાન આપણે કેટલા ટકા જે તમે બોલો ભાઈ બોલાઈ જાય કે બે બાણ લાયો તો થોડું આખો દાડો કોઈ ચાલે તો ટાણી બરાબર નહીં પડે તો એક કામ કરે એ તો આ શેલી આખી પાછી કરે એટલી તો હું બાણ લેતા હોય થોડી બાણ લેતા હોય હળગાઈએ. મારો બેટો બધો વેલામાં બાણ ભરાઈ ગયો છે એના કરતા આ ભારો જ ઉપાડવા દેજો. ચાલ લઈ જાય છે ચૂલા લઈ જઈએ છે ચમ કના સુલા આ મારે મેઠાજી ના ચૂલા મેકલામ કાઢ એ મેઠાજી મેઠાજીનો જ છે ને. મેઠાજીનો નહીં નાટકનો આ હતો. તમારા બાનો છે નહીં મેઠાજીનો બા બા કરશો નહીં શાંતિથી વાત કરું છું પારકા ગામનો છે એટલે તમે હું સાહેબ આ આખો છો મહેમાન હું મહેમાન. મેં કોણ કરો ના કરો મેઠાજીનો જ છું નહીં તો મેઠાજીનો અરે, લેતા એ! પાણી હેઠ લઈ જાય ભાઈ ફરજોમાં ભાઈ પાણી મેં કોણ કરવાની મારે યાર નહીં મૂકોય બેઠો ના કમણા હાલમાં નહીં તો હો બોલાય નહીં લે. ખબર પડતી પેલા મેઠાજીને બોલાય અને બોલા બેઠ્યા ને સાહેબ સા બેઠ્યો મારો જો તમે પણ તમારું લીધું છે મેં મારો છે યાર મેઠાજીની જમીનમાંથી લીધું છે ઓય છો એ મારા જમાઈ છે મેઠાજીના મારા જમાઈ છે મારા એટલે જમાઈ હું બાગડે ને તો પછી ને સોમરો તોડી આવેલો શાંતિ રાખ મારો જમાઈ છે કને ઈવાનો છોકરો કનું સબ કનું સબ રાત્રે મેં એ તો બોલશે જ તા. એકલો પાણી રાત્રે મેં કીધે એકલો પાણી સાથી પકડી લે. અજા એકલો પાણી મારે છે આ એકલો પાણી લે નારો છે એકલો પાણી મારે છે. એકલો પાણી પારકા ગામમાં બોલતા નહીં એટલે નાટક કરે છે એકલો પાણી અને સમજાવવામાં કે આમાં વેરાઈ જશે મેઠાજી સમજાવો કોણ તારા આગા છે લ્યા, તારા આગા છે આ મારા સોડી લેવા આવ્યા છે અરે હું થોડી કંકોળો લેવા આ રાશી હગો છતી ખોળ્યો છે આટલો ભાગી ગયો છે તો પૈસા રાશિ કોને કીધું? એકલો પાણી મારો છો એનો રાશિ કોને કીધું? એકલો પાણી એટલે રવા દે, હું થયું પણ દાઢી સૂંટી લ્યો આ તારી મૂછો સૂંચી ના એ અલે એ મારા ભાઈબંધને કેમ બોલ્યો? હાલ હમણાં મારા તો- ભાઈબંધને કેમ બોલ્યો? જોયા જ નહીં. મારા ભાઈબંધને બોલ્યો સમજો. મારા ભાઈબંધને કેમ બોલ્યો? મારી સોડી લેવા ના ના સોડી કેળવા આયા છે એટલે ના ના નહીં મેલ્યું લ્યા હજી તો તમે મેલો તો લે નહીં તો નાડ્યો? નહીં, તો નાડ્યો હારે? યાર બેઠેલા પેલું દાંતેલું. ભોરે કે ભાઈ આટલા ઉભો પેલું રહે. દાંતેલું લાય. મારું છે યાર. તારો દાંતેડો હમણાં હાલ. એય, હમણાં તારું દાંતેડું બાજુ હમણાં ઘોઘરા આવશે તારા તો હગા તને હગા પણ એવી રાખવું પડે કે તને અમે ચોથી તાપવા તા એ પેલા પાડા દાંતેડા તમારા હતા? કોમમાં કરજો. ગમ તારા પહારાક. એટલે એ તમે જજો યાર મારી સોડી નહીં મોકલો હવે તો મેકી દે લે. મોકલું એ એ ભાઈ, પેલે હારું બધું બધું તું સવાલ કરે. થયા.
શેનો ઝઘડો થી કેજો હવે યાર રવા જો કે તો પારકા કોમમાં આયા છો ને યાર ઉપર ડુંગુ ગાલી યાર જાહો યાર તાણ હું આ 1000 રૂપિયાની શું હાલે હા કાકા આપણે છોડી લઈને થાય નહીં બહાર લઈને નીકળવાની તું જે મોકલો હેડો પટી ગયો નહીં મોકલવા તો હવે નહીં આવો માર છોડી નહીં આવો. નીકળો વતી નીકળવા કરો આ રસ્તો પડે નીકળવા કરો નહીં મોકલવી મારી જોડે એ આગળ નામ થઈ દેજો કઈ દેલા મેં ક્યાંથી બોલું ના હવે પટી કાલ લેવાઈ કઈ દેજે ના હવે આપણે હેડો જો હેડો. આજે 500 ની વાત થઈ ગઈ 500 નહીં લેવાના તારા મોકલી તો કે તું વાત કે મને તો બીક લાગે છે હવે. હા અમે લડાઈ નહીં કરતા તમારે છોડી મોકલો શેમ ઝઘડો થયો પણ અલ્યા યાર અરે અમે તો તાપા બેઠા હતા તે હું થોડો બાણ લેવા જોઈએ એમાં તો જેમ તેમ મને બોલે છે અરે હગો થોડો ને આખો ભારો ઉપાડે હાર દોડો જો હવે હેડો. દોડો હાથ નહીં મોકલી જો નહીં યાર તમે મહેરબાની કરીને દોડો દોડો જો નીકળો હડો ઓયથી પણ અમે છોડી લઈને જે જે પણ નહીં મોકલી અમારે ભાઈ કહેજો ન હોય તો કહેજે કાકા હવે તમે નીકળવા કરો આપણે રાજી ખુશી આ તો કંકા ભેગું તમને કંકા લડાઈ ગાલી અમારે તો હવે ઝઘડો ચાલે છે બેન તો કે વિસનગર ભેગો થાતો વિસનગરમાં ભેગો થાતું એ હેરવાન કરજે આ રસ્તો પડે હેડો પાછી મેલ્યા ન કા હમણાં વઢાઈ જવું હોય એ તું ચાલે હેડ સોની માની તું એ તું ચાલે હોયથી સાહેબ હમણાં લમણી નાખ્યો હમણાં તારો મર્ડર થા તારું નહીં મર્ડર કરવાનો અવતાર લેવો પડશે સોની માની તાણે એડવાન્સ કરી નાખો હમણાં હાલ હમણાં દાઢે વાઢે પડી જાય હમણાં તાણે બોલતા નહીં માળ્યો એટલે માળ્યો ખોતરી નાખી છે હેડો પાડે થા તમારા ભાડું થવાય આવે અમાર છે આ ગુરો હેડ તાણે હમણાં ગુડા હું ભાઈ બોલાવું છું, જાવ આપણી વાળાને બોલાવું છું. તારું છે કે મારું છે બોલાય હા બથઈ પડ્યો છે પણ તું મારી જમીન તાણે પછી હા. એક બાજુ આ પાળો છે લોહી પીધા છે ને કા ઝઘડો કરવાવાળા લોહી પીધો છે. માપણી કરીને તાર મરાઈ દે કે સફા થાય હેડ ભાઈ હેડ તોડી નાખો આય ખાલે એક વખત આય ખાલે ના ના એક વખત આય લે જો ના મારી માની શકન તો સોડિયો ના પર કેજે મન અલ્યા પણ હું કા ખોટા ઝઘડા કરી મેકી દીશે તું એટલે વહુ તેડવા જતા ને એને હું નાટક કરવાનું છે આપણે તો પેલા વેવાઈને ઓળખવાનું કે ન ઓળખવાનું મારો બેટો નાટક કરતો એટલે પારકા ગામમાં તો સારું છે કે કોક તો માની શકો ડફણાવા બરોબર ના ભણાવે એટલે અમે કોઈ જેવા તેવા છીએ આનો હું ખોટા ઝઘડા સોડિયો તોડી નાખો મારે મારી વિસના ઘરમાં ભેગો થાતું તો અને મારી માની શકો ધંધો અનાગત કર્યો છે 500 રૂપિયા લેવા જતો ને 500 નો અમારે સીધો 10,000 ખર્ચો આવી છે મારતો અને હું જો અમે જરા બૈરી તેરવા બૈજાની અને કાં ઝઘડો કરીને બેસી ગયો શું કરવાનું કયો આવા મોણા સંગા જવાય નહીં ભાઈ એમ કે જંગા જઈએ તો આપણે તો હારા માણસો કહેવાય કે આપણે જાબા દીધા બાકી બીજા તો આ ઢેસણ હાથ ને બધું ભાજી નાખ તમે તો આવા માણસ સંગા જતા ના વિડીયો કમેન્ટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી